માતાજી, જય દ્વારકાધીશ। તો આજ આપણે હવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે। હમણાં જ કીધું આપણો બ્લોગ આવ્યો જ નથી, જો કે પણ હમણાં ટાઈમ મળતો નહોતો બ્લોગ ઉતારવાનો, એટલે નહીં આવ્યો હોય। જો હમણાં હજી આ બધું કામ પડ્યું છે। આમાં ધાર્મીબેન લેસન કરવા બેસી ગયા છે, પણ ધ્રુવીબેન તો કાંડા જ ગદોડતા હોય, એને બીજું કંઈ આવડતું નથી। જો હવે મમ્મી વાસણ ઉટકવા માંડ્યા છે। ઉટકવા જ પડે ને, અમારા ટકા બકલા નિમનું રમતા હોય એને એમ ના થાય કે વાસણ ઉટકાય। ખાઈ ભેગલા કરી દીધા। અમે ટકો આવી રહ્યો, જો ટકો કરી નાખો। અલે બેન તમારા 100 રૂપિયા। જો અમારા ધાર્મીબેન તૈયાર થઈ ગયા છે। આજે એને નિશાળે પ્રોગ્રામ છે, તો પછી એની આર્મીના કપડાં પહેર્યા છે। આર્મી બની હે કુતરી, પછી નિશાળે આર્મીમાં જવાનું છે। કબે આર્મીનો પ્રોગ્રામ છે ને તારે? હા, તો બધા જોવા આવજો આમાં ઢીંગલીને, કબે? હા। તો જો આપણે હવે ધૂંજારા ઉખેરા છે, ઉતાણી ગઈ તો પછી હવે જ્યારે કાઢવી પડે ને। જો હજી ઉટકવાના ઢેગલા પડ્યા છે, એટલે ઉટકાણા છે। આમાં જ દેખાડા એમ નથી હજી હાવ, આમ ઘર ભર્યા આખા ધૂંજારા। તો જો અમારી છોકરીઓ હવે ગાંડા ગદોડવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે હવે જો ધૂંજારા થઈ ગયા છે, બે રૂમના નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ। હાલો તો જો આપણે ધૂંજારા કરીને હવે નવરા થયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે મારા ભાઈના ઘરે જવાનું છે। જો એમાં ધ્રુવીને તો જવાનું જ હોય, જાવું તો પડે ને લે રમવા। આમાં ટકો બેઠો ખૂણામાં હતા, કાટાકા તો બધાને બાય બાય કરે। તો હાલો જો આપણે વારું કરવા બેસી ગયા છે। જમવામાં ખીચડી, શાક, દૂધ, ટમેટા સુધારેલા, રોટલા। એમાં ધાર્મીન ધ્રુવીબેન માંડ્યા જમવા। હાલો બધાય જમવા। અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો।